ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ભ્રષ્ટ અધિકારી કર્મચારીને શોધીને ઓપરેશન ગંગાજળની યોજના ચલાવી રહ્યા છે। આ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને શોધી તેમની સામે કાર્યવાહી નહીં પરંતુ તેમને સીધું પાણીચું આપી દેવાની કાર્યવાહી ગુજરાતના મુખ્યમંત્રી કરી રહ્યા છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સામે ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ અને વહીવટદારોનો ચહેરો બેનકાબ કરવો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે અપેક્ષા એવી છે કે ઉદયની જેમ કોરી ખાતા આ તંત્રને બચાવવા માટે તમારે આકરા પગલાં લેવા પડશે। કોણ છે આ વહીવટદાર, કોણ છે આ પોલીસ અધિકારીઓ, જેની હું વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બહુ પ્રમાણિકપણે કામ કરી રહ્યા છે અને તેમને અપ્રમાણિક અધિકારીઓ માટે સૂગ છે, અપ્રમાણિક અધિકારીઓ માટે તિરસ્કાર છે, અપ્રમાણિક અધિકારીઓ સામે તેમનો રોષ છે અને એટલે જ તેઓ ઓપરેશન ગંગાજળ ચલાવે છે। હમણાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઓપરેશન ગંગાજળ હેઠળ અનેક ભ્રષ્ટ અધિકારીઓને નોકરીમાંથી ફુરસત આપી દેવામાં આવી છે, રૂખસત આપી દેવામાં આવી છે કે હવે તમે જે 2 નંબરનું કાળું નાણું કમાયા છો તેમાંથી મોજ કરજો, સરકારને તમારી સેવાની જરૂર નથી। આવું જ એક નામ અમદાવાદનું છે જેનું નામ છે રાજવા। આ સામાન્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ છે પણ દબદબો અમદાવાદના પોલીસ કમિશનર કરતાં વધારે છે। કારણ એવું છે હવે તેઓ કરોડોનો આસામી થઈ ગયા છે અને ગાંધીનગરના મંત્રીથી લઈને સંત્રી સુધી તેમના સંબંધો અકબંધ છે। ઘટના એવી છે કે અમદાવાદના વટવા વિસ્તારની અંદર એક બિલ્ડર છે જેનું નામ છે વિપુલ નાગરભાઈ ચારોલિયા। બહુ મોટા બિલ્ડર છે, બહુ સામાન્ય સ્થિતિમાંથી તેઓ બિલ્ડર બન્યા અને વટવા વિસ્તારમાં તેમની અનેક સ્કીમો આવેલી છે, જેમાંની એક સ્કીમનું નામ છે વિયાન સ્કાય રાઇઝ। આ બિલ્ડિંગનું તેઓ કન્સ્ટ્રક્શન કરી રહ્યા હતા। આ દરમિયાન વટવામાં ફરજ બજાવી ચૂકેલા વહીવટદાર રાજવા ગોહિલ સાથે તેમનો સંપર્ક થાય છે અને પછી ભાગીદારી થાય છે, પારિવારિક સંબંધો થાય છે। વિપુલ ચારોલિયાને ખબર નહોતી કે રાજવા ગોહિલ એક મોટી રમત રમવાના છે અને આપણો ખેલ પાડી દેવાના છે। રાજવા ગોહિલ પોતાના 2 શાળાને વિપુલ ચારોલિયાની ઓફિસમાં નોકરીએ રખાવે છે। વિપુલ ચારોલિયાના કેટલાક રાજ હમરાજ જાણે છે, વિપુલ ચારોલિયાનો ધંધો સમજાય છે અને પછી એક નવો ખેલ શરૂ થાય છે। રાજવા ગોહિલ 2 પોલીસ ઇન્સ્પેક્ટરો પાસે રોકાણ કરાવે છે। આ ઇન્સ્પેક્ટરોના નામ છે હસમુખ સિસારા અને ઇન્સ્પેક્ટર ગોહિલ। આ બંને પોલીસ અધિકારીઓ સિસારા અને ગોહિલ વિયાન સ્કાયરાઇઝની અંદર 7.5 કરોડનું રોકાણ કરે છે। 25 કરોડની જમીન અને બાંધકામ શરૂ થઈ ગયું હતું પરંતુ કેટલીક આર્થિક સંકળામણ આવતા વિપુલ ચારોલિયા બેંક પાસે જાય છે, 25 કરોડની લોન કરાવે છે। પણ હવે રાજવા ગોહિલનો ખેલ શરૂ થાય છે। રાજવા ગોહિલ, સિસારા અને ઇન્સ્પેક્ટર ગોહિલ હવે ખેલ નાખે છે અને વિપુલ ચારોલિયાને કહે છે તારાથી આ સ્કીમ પૂરી નહીં થાય, હવે આ સ્કીમ અમે કહીએ તે બિલ્ડરને તારે આપી દેવી પડશે। સાવ સામાન્ય મજૂરમાંથી પોતાની કેરિયર શરૂ કરનાર બિલ્ડર વિપુલ ચારોલિયા ડરી જાય છે અને કહે છે કે હું મારું બિલ્ડિંગ સમયસર પૂરું કરીશ અને તમે જે રોકાણ કર્યું છે તેનું વળતર પણ તમને આપીશ। પણ વિપુલ ચારોલિયાને રાજવા ગોહિલની મેલી મુરાદની ખબર નહોતી અને રાજવાની પડખે 2 પોલીસ ઇન્સ્પેક્ટર હતા, સિસારા અને ગોહિલ। તેને વોટ્સઅપ મેસેજ કરે છે, ડરાવે છે, ધમકાવે છે। આ બંને પોલીસ ઇન્સ્પેક્ટર બહુ સ્માર્ટલી બિહેવ કરતા હતા। આ બંને ઇન્સ્પેક્ટરો
વોટ્સઅપ મેસેજ કરતા હતા અને ઓડિયો મેસેજ કરતા હતા, ગાળો બોલતા હતા, ડરાવતા હતા અને કહેતા હતા અમે કહીએ એ બિલ્ડરને તારે હવે સ્કીમ આપી દેવાની છે. વિપુલ ચારોલિયા ડરી જાય તેવી સ્થિતિ નિર્માણ એટલા માટે થઈ કારણ કે રાજવા ગોહિલે એવું કહ્યું કે હવે ખેલ પૂરો થશે, તારી ઉપર બળાત્કારની ફરિયાદ નોંધાશે. વિપુલની પત્ની, વિપુલની માતા, વિપુલના પિતા આ બંને ઇન્સ્પેક્ટરો અને રાજવાને હાથ જોડીને રડતા રડતા કહેતા હતા અમને બક્ષી દો, પણ અમને પૈસાનો તોર હતો, સત્તાનું ગુમાન હતું. તેમણે કહ્યું કે ના, અમે કહીએ તેમ જ થશે. આખરે એવું જ થયું અને પછી આખી સ્કીમ લખાવી લેવામાં આવી અન્ય બિલ્ડર પાસે. આ ઘટનાની જાણકારી જ્યારે 2 વર્ષ પહેલાં નવજીવન ન્યૂઝને વળી અને નવજીવન ન્યૂઝે આખી ઘટનાના સમાચાર કર્યા, ત્યાર પછી તપાસનો દોર શરૂ થાય છે સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને ત્યારે ડીઆઈજી નિર્લિપ્રાય સમગ્ર મામલાની તપાસ કરતા હતા. નિર્લિપ્રાયનું નામ આવતા રાજવા, ઇન્સ્પેક્ટર સિસારા અને ગોહિલના પગ ધ્રુજી ગયા. તેમણે વિપુલ ચારોલિયાને બોલાવ્યો, સમજાવ્યો અને કહ્યું તારી સ્કીમ તને પાછી આપીશું તો અમારા વિરુદ્ધ કંઈ લખાવતો નહીં તો પરિણામ પછી માઠા પણ આવશે. વિપુલ ચારોલિયાને એક તરફ ડર લાગી રહ્યો હતો, બીજી તરફ લાલચ પણ હતી કે મારી સ્કીમ મને પરત મળશે. એ આશાએ વિપુલ ચારોલિયાએ નિર્લિપ્રાય સામે નિવેદન આપ્યું કે મને કોઈએ ડરાવ્યો, ધમકાવ્યો નથી, મારી પાસેથી કોઈએ જબરજસ્તીથી સ્કીમ લખાવી નથી. આમ રાજવા, સિસારા અને ગોહિલને ક્લીન ચીટ મળી, પણ સ્કીમ પાછી ન મળી કારણ કે તેમની મેલી મુરાદ જુદી હતી. આજે આ જે બિલ્ડિંગ છે તેનું નિર્માણ કાર્ય ચાલુ છે અને નિર્માણ કાર્ય અન્ય કોઈ બિલ્ડર જે રાજવા ગોહિલ લાવ્યા હતા તે કરી રહ્યા છે. હવે વિપુલ ચારોલિયામાં ફરી હિંમત આવી અને વાત કરવાની તેણે હિંમત કરીને નવજીવન ન્યૂઝને કહ્યું હું બરબાદ થઈ ગયો, આ પોલીસ અધિકારીઓએ મને બરબાદ કરી નાખ્યો, તમે મારો અવાજ બનો. એટલે નવજીવન ન્યૂઝે આ બીડું ઝડપ્યું છે. હવે અમારી પાસે કેટલાક દસ્તાવેજ હાથ લાગ્યા છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રાજબા ગોહિલ, ઇન્સ્પેક્ટર સિસારા અને ઇન્સ્પેક્ટર ગોહિલના નિવેદન કર્યા હતા અને આ નિવેદન અમારી પાસે આવ્યા છે જે હું તમને બતાડું છું. આ નિવેદન બહુ રસપ્રદ છે જેમાં ઇન્સ્પેક્ટર ગોહિલ, ઇન્સ્પેક્ટર સિસારા શું કહી રહ્યા છે, રાજબા શું કહી રહ્યા છે એની વાત કરીએ. રાજબા ગોહિલ પોતાના નિવેદનમાં એવું કહે છે કે મારા શાળા ત્યાં નોકરી કરતા હતા માટે હું ત્યાં જતો હતો, જેના કારણે મારો સંપર્ક વિપુલ ચારોલિયા સાથે થયો. આ નરાતાળ જુઠ્ઠાણું છે કારણ કે સૌથી પહેલાં જ્યારે રાજબા અને વિપુલનો પરિચય થાય છે અને રાજબા સતત આગ્રહ કરી રહ્યા હતા કે મારા કેટલાક પોલીસ અધિકારીઓને રોકાણ કરવું છે અને વિપુલ ચારોલિયા રાજબાના પ્રભાવમાં હતો માટે તે તૈયાર થાય છે. રોકાણ 2 અધિકારીઓ કરે છે અને પછી આ ધંધો સમજવા માટે રાજબા ગોહિલ પોતાના 2 શાળાને વિપુલને ત્યાં નોકરી પર રખાવે છે. આમ રાજબા અહીંયા ખોટું બોલી રહ્યા છે. હવે વાત છે ઇન્સ્પેક્ટરોએ જે નિવેદન લખાવ્યા એ રસપ્રદ છે, જેમાં ઇન્સ્પેક્ટર હસમુખ સિસારા એવું કહે છે હું આ માણસને ઓળખતો નથી, મારે કોઈ સંપર્ક નથી. હવે આ નરાતાળ જુઠ્ઠું ઇન્સ્પેક્ટર સિસારા એસએમસીને આપેલા નિવેદનમાં બોલી રહ્યા છે. તો અમારી પાસે કેટલીક તસવીર આવી છે જેમાં તસવીર બહુ ચોંકાવનારી છે. એક તસવીર એવી છે કે જ્યારે આ સ્કીમનું ખાતમુહૂર્ત થયું એના પૂજનની અંદર, ખાતમુહૂર્તના પૂજામાં ખુદ ઇન્સ્પેક્ટર સિસારા બેઠા હતા. જોઈ લો આ તસવીર, આ તસવીર મારી નથી એવું કહેવાની હિંમત સિસારા એક વખત કરે, પછી બીજા પુરાવા આપીશું. આમ ઇન્સ્પેક્ટર સિસારા ખાતમુહૂર્તના પૂજનમાં પણ બેઠા હતા. ઇન્સ્પેક્ટર ગોહિલ પણ એવું કહી રહ્યા છે કે મારી નોકરી એ વિસ્તારમાં હતી, હું બંદોબસ્તમાં હતો, એના કારણે પરિચય થયો હતો, બાકી હું
આ માણસને એટલે કે વિપુલને જાણતો નથી. હવે એક બીજી તસવીર પણ તમે જોઈ લો, જેમાં તમને વિપુલ ચારોલિયા સાથે કોણ દેખાય છે. આ તસવીરમાં તમને જે દેખાય છે એ માયાભાઈ આહિરની પાછળ યુનિફોર્મમાં રહેલા ઇન્સ્પેક્ટર હસમુખ સિસારા છે. એક કાર્યક્રમમાં વિપુલની ઓફિસમાં રાખવામાં આવ્યો હતો, જેમાં માયાભાઈ આહિર આવ્યા હતા, હસમુખ સિસારા આવ્યા હતા, ઇન્સ્પેક્ટર ગોહિલ પણ છે અને રાજબા ગોહિલ પણ છે. આવી અસંખ્ય તસવીરો, આવી અસંખ્ય હાજરી છે આ વિપુલ ચારોલિયા સાથે તેમની. એટલે અમારી પાસે કેટલાક વિડીયો ફૂટેજ પણ છે, જે વિડીયો ફૂટેજમાં એક હોટલમાં હસમુખ સિસારા વિપુલ ચારોલિયાને ધમકાવવા માટે પણ આવે છે. આમ અમારી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિવેદનમાં આપવામાં આવેલા દસ્તાવેજો આવ્યા છે, જેમાં ઘણા બધા ચોંકાવનારા રહસ્યો છે. હવે સવાલ એવો આવે છે કે વિપુલ ચારોલિયાએ સ્ટેટ મોનિટરિંગ સેલને એવું કહ્યું હતું, મેં સ્વેચ્છાએ સ્કીમ લખી આપી છે કોઈની ધાક ધમકી વગર. તો અહીંયા સવાલ એવો ઊભો થાય છે કે જે બિલ્ડરને આ સ્કીમ લખી આપી, સ્વેચ્છાએ લખી આપી એવું રાજભા કહી રહ્યા છે, સિસારા કહી રહ્યા છે, અમે કંઈ જાણતા નથી તેવું કહી રહ્યા છે. તો આ જે બિલ્ડર છે વિનોદભાઈ પટેલ અને વિપુલ ચારોલિયા ક્યારે મળ્યા એના પુરાવા એસએમસીએ જોવા પડશે, અથવા જે એજન્સી હવે આની ઉપર કામ કરશે તેમણે જોવા પડશે. કારણ કે વિપુલ અને વિનોદ આ ઘટના પહેલાં મળ્યા જ નથી. જ્યારે આ કંપની હસ્તાંતરણ કરવામાં આવી રહ્યું હતું, એટલે કે રજિસ્ટ્રાર પાસે કંપનીમાં નવા ભાગીદારો ઉમેરવામાં આવી રહ્યા હતા, ત્યારે પણ ત્યાં રાજભા ગોહિલ હાજર હતા. એના પુરાવા અમારી પાસે છે. હવે સવાલ એવો છે કે વિપુલે સ્વેચ્છાએ જો કંપની આપી દીધી હોય તો આ બિલ્ડિંગ પાછળ જેટલું બાંધકામ થયું હતું, બાંધકામ જમીનથી ભોયરું અને ભોયરાથી 2 માળ બંધાઈ ગયા હતા, એટલે વિપુલ ચારોલિયા કુલ 40 કરોડ રૂપિયા નાખી ચૂક્યો હતો. પણ કંપનીમાં જ્યારે ભાગીદારી બદલાય છે, એટલે કે માલિક બદલાય છે, ત્યારે એક પણ પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું નથી. આપણે માની લઈએ કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં બધું જ ચેકથી ટ્રાન્ઝેક્શન થતું નથી. કેટલાક રોકડા હોય છે, કેટલાક ચેક હોય છે, પણ એક પણ ચેકની એન્ટ્રી જે બિલ્ડરે માલિકી લીધી તેને વિપુલ ચારોલિયાને 1 રૂપિયો આપ્યો હોય કાયદેસર, એવી એક પણ એન્ટ્રી નથી. આમ વિપુલ ચારોલિયાને ડરાવી ધમકાવી આખી સાઇટ 7.5 કરોડમાં પડાવી લીધી તેની આ ઘટના છે. ફરી અમે કહીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ડીજીપી GS મલિકે આ દિશામાં આકરા થવું પડશે, કડક કાર્યવાહી કરવી પડશે. કારણ કે બદનામી તો આખરે ગુજરાત પોલીસની થઈ રહી છે. ખાખી પહેર્યા પછી રક્ષણ કરવાની વાત બાજુ પર રહી, પરંતુ કોઈકને લૂંટીને બરબાદ કરી દેવાની આ વાત છે. આ પ્રકારના અધિકારીઓ ગુજરાત પોલીસમાં હશે તો અમે તેમને બેનકાબ કરીશું. નવજીવન ન્યૂઝ તમે જોતા રહેજો. પણ તમારે આ અધિકારીઓ વિશે શું કહેવું છે? તમારી પાસે પણ આ અધિકારીઓ સામે કોઈ પુરાવા હોય તો અમને ચોક્કસ મોકલજો, અમે તમારો અવાજ બનીશું. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો, એ પહેલાં અમારો બેલ આઇકોન દબાવજો. આવીશ પાછો નવા અધિકારીની વાત લઈ. નમસ્કાર.